વિરમગામ શહેરના માંડર રોડ પર આવેલી નગરપાલિકા હસ્તકની દુકાન નગરપાલિકા તંત્રએ સીલ કરી। વિરમગામ માંડર રોડ પર આવેલા ગોળપીઠાના નાકા પાસે કિસાન સાધનની બાજુમાં આવેલી દુકાને પ્રાપ્ત માહિતી અનુસાર વિરમગામ શહેરના કુરેશીભાઈ અલીભાઈ પટેલ નાઓ ચલાવતા હોય અને તેઓને નગરપાલિકા તંત્ર દ્વારા અવારનવાર નોટિસ આપીને તેમને સૂચના આપવામાં આવી હતી, પરંતુ કોઈ કાર્યવાહી ન થતાં આજરોજ વિરમગામ નગરપાલિકા તંત્રએ વિરમગામ નગરપાલિકાની માલિકીની મિલકત દુકાન સીલ કરીને તેની ઉપર જાહેર નોટિસ મારીને તેમાં જણાવવામાં આવ્યું છે કે આ મિલકત કોઈપણ વ્યક્તિએ બિનઅધિકૃત રીતે પ્રવેશ કરવો નહીં કે કરાવવો નહીં, તેમજ આ મિલકત કોઈપણ પ્રકારનું નુકસાન કરવું નહીં। આ સૂચનાનું ઉલ્લંઘન કરનાર ઇસમ સામે ફોજદારી સાહે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। વિરમગામ નગરપાલિકા દ્વારા આ સૂચના સાથેની નોટિસ દુકાનને સીલ માર્યા બાદ લગાવવામાં આવી રહી છે।